ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनं च
वेदैश्च सर्वैरहमेव विद्यः वेदान्तकृत् वेदविदेव चाहम् द्वाविमौ पुरुषो लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि गूढस्थोऽक्षर उच्यते उत्तमपुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः. પંદરમા અધ્યાયના 15મા શ્લોકની અંદર એ છેલ્લો છે જેમાં ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરે છે અને એમાં આપણે જોયું હતું કે ભગવાને કીધું કે બધાના હૃદયમાં અહમ સન્નિવિષ્ટ, બધાના હૃદયમાં હું રહેલો છું. બધાના મનની અંદર પ્રત્યેક મનુષ્યની અંદર યાદ શક્તિ હોય, જ્ઞાન પ્રાપ્ત કરવાની કેપેસિટી હોય અને ભૂલવાની પણ જે ક્ષમતા છે ભગવાન કે છે કોના તરફથી છે તો કે મત્તઃ, બીકોઝ ઓફ મી, હું છું. તો ત્રીજી લાઈનમાં ભગવાને કીધું સર્વૈહિ વૈદેહિ અહમેવ વેદ્ય. વેદની અંદર જે પણ જાણવા યોગ્ય છે એ કોણ છે તો કે અહમેવ વેદ્ય, હું જ સર્વ વેદોની અંદર જાણવા યોગ્ય છું. અને આપણે જોયું હતું ગઈકાલે વેદના બે ભાગ છે, એક પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ. પૂર્વ ભાગને કહેવાય કર્મકાંડ અને ઉત્તર ભાગને કહેવાય વેદાંત. પૂર્વ ભાગની અંદર યજ્ઞો છે, સાધનો છે, ગંતવ્ય સ્થાન છે, ધ્યેય છે, એ બધા જ જો એનું એનાલિસિસ કરીએ તો ભગવાન કહે છે કે બેઝિકલી હું જ છું, હું જ પ્રમાતા છું, હું જ પ્રમેય છું અને હું જ પ્રમાણ છું. એટલે કે વેદો પણ હું છું, જે પણ વસ્તુઓ જગતમાં છે એ પ્રમેય છે એ હું છું અને એનો જાણવા વાળો હું પ્રમાતા છું. અને ઇવન વેદાંતની અંદર પણ કોની વાત થાય છે તો કે મારી જ થાય છે, અહમેવ વેદ્ય. ભગવાને કીધું કે વેદાંત કૃત, એ બહુ મહત્વનો શબ્દ છે. વેદાંત કૃત નો અર્થ થાય હું પોતે જ વેદ સંપ્રદાયની પરંપરા બનાવવા વાળો છું. કારણ કે ભગવાનને ખબર હતી કે વેદો છે એ બધા માણસોને સમજવા છે અત્યંત અઘરા છે. અત્યારે તો બહુ છે પણ ત્યારે પણ એના ઘણા બધા અર્થઘટન જુદા જુદા થઈ શકે. એટલે ભગવાન પોતે જ દક્ષિણામૂર્તિના સ્વરૂપમાં આવ્યા અને ભગવાને એક પરંપરા ચાલુ કરી. અને કેની તો કે એક ભણાવવાની ટીચિંગ પરંપરા. અને એમાં શરૂઆત કોણે કરી તો કે ભગવાને. એટલે કે ભગવાન પોતે જ કોણ છે તો કે વેદાંત કૃત, વેદના સંપ્રદાયને બનાવવા વાળા વેદવિત. વેદવિત નો અર્થ થાય વેદોને જાણવા વાળા. હવે પોતાનામાંથી જો વેદ બન્યા હોય તો ભગવાન પોતાને જ ખબર હોય કે વેદમાં શું છે. એટલે કે વેદવિત નો અર્થ થાય વેદને જાણવા વાળા. એને જ મેં કીધું તું પ્રમાતા. ભગવાને કીધું કે અહમસ્મિ, આ હું જ છું. અને ત્યાં આખું જગત પોતે જ છે એ ભગવાને ડિસ્ક્રિપ્શન છે પૂરું કર્યું. હવે 16, 17 અને 18 જે બધા પુરુષોત્તમ નામ, એટલે કે ખરેખર પુરુષોત્તમ કોણ છે એની વ્યાખ્યા 16, 17 અને 18 શ્લોકની અંદર ભગવાન કરે છે. આપણે 16મો શ્લોક જોયો તો છતાં પણ 16મા શ્લોક પહેલાનું જે શંકર ભાષ્યમ છે એમાં શંકરાચાર્યજીએ કીધું કે ભગવાને સંક્ષેપમાં ઉક્તા, ટૂંકમાં ભગવાને કહી દીધું. અને કઈ તો કે પોતાની જ વિભૂતિ, જે વિભૂતિનું વર્ણન 10મા અધ્યાયમાં છે ગીતાના. જે વિભૂતિનું વર્ણન જે કોઈ રુદ્ર ભણ્યા છે તો રુદ્રની અંદર ભગવાન કોણ છે એનું જ વર્ણન છે. અને એવી જ રીતે કઈ જગ્યાએ વિભૂતિનું વર્ણન છે તો કે વિષ્ણુ સહસ્ત્ર નામ છે એમાં પણ શું છે તો કે ભગવાન કોણ છે એનું જ વર્ણન.
એટલે કે અહીંયા પણ ભગવાને માત્ર 4 શ્લોકની અંદર વિભૂતિનું વર્ણન કર્યું અને હવે પછી ભગવાન શું કરવાના છે એટલે શંકરાચાર્યજી કીધું કે 2 ઉપાધિ છે ભગવાનની, એક ક્ષર ઉપાધિ છે અને આની અંદર એક અક્ષર છે. એક ક્ષર ઉપાધિ અને એક અક્ષર ઉપાધિ એને પ્રવિભક્તતયા એનાથી એક જુદું તત્વ છે અને એ તત્વ કેવું છે તો કે જેને કોઈ ઉપાધિ નથી. ઉપાધિ શું એ આપણે જોઈ ગયા છે, આઈ વોન્ટ ગો ઇન ડિટેલ. એટલે કે એ ઉપાધિ કે એ કોઈ પણ ઉપાધિ જેને સ્પર્શતી નથી એ કેવા છે તો કે માત્ર કેવલમ એટલે કે માત્ર ચૈતન્ય સ્વરૂપ છે અને જેનું માત્ર સ્વરૂપ છે. કેવલનો અર્થ થાય ઓનલી, એક માત્ર સ્વરૂપ છે અને એ સ્વરૂપને નિર્દિધાર ઈશયાનો અર્થ થાય એને નક્કી કરવા માટે થઈને એ ભગવાનનું કેવલ સ્વરૂપ કેવું છે એ નક્કી કરવા. નિર્દિધારનો અર્થ થાય નિર્ધારિતુમ ઈચ્છયા, એને નિર્ધારિત કરવા માટે થઈને ઉત્તર શ્લોકાહ આરભ્યન્તે, એના માટે થઈ અને હવે પછીના શ્લોકો છે 16, 17 અને 18 છે ઇટ્સ જસ્ટ બિગન, એ શરૂ થાય છે. અને આમાં આ જે શબ્દ છે આખો એમાં ખરેખર શંકરાચાર્યજી કહેવા માંગે છે કે ટોટલ 18 ચેપ્ટર છે ગીતાના. 18 ની અંદર આપણે અત્યારે ભણીએ છીએ કયો છે તો કે 15મો અધ્યાય છે. હવે 15 પહેલાના 1 થી 14 અને 15 પછીના 16 થી 18 એના શ્લોકોના સમૂહ. અતીત નો અર્થ થાય જે જતા રહ્યા છે 1 થી 14 શ્લોક, 1 થી 14 ચેપ્ટર ની અંદર, અને બીજું છે આગત જે હજી આવવાના બાકી છે અને કયા તો કે 16 થી 18. એ બધાય અધ્યાય આમાં છે અધ્યાય એનો અર્થ જાતમ, એના બધાના અર્થના સમૂહને ભગવાને આ શ્લોક 3 શ્લોકની અંદર શું કર્યું છે તો કે ત્રિધા રાશિકૃત્ય, એને 3 ભાગની અંદર વહેંચી નાખ્યા છે. રાશિમી છે એને 3 ભાગની અંદર ઇટ ઇઝ ડિવાઇડેડ, એને વહેંચી નાખ્યા છે. અને એમાં 16મા અધ્યાય એટલે 16મા શ્લોકની અંદર 2 ભાગની ભગવાને વાત કરી કે ઇમો લોકે, ભગવાને વાત કરી કે દ્વવિમો પુરુષો લોકે, એનો અર્થ થાય લોકે આ જગતની અંદર, આમાં છે દ્વૌ એટલે કે 2, ઇમો એટલે કે આ પુરુષો, 2 પ્રકારના પુરુષ છે. આપણે પુરુષ સુક્તમની અંદર એક વ્યાખ્યા જોઈ હતી પુરુષની કે 2 પ્રકારે પુરુષને કહી શકાય. એક પૂરયતિ સર્વ, જે આખા જગતને ભરી દે છે એને પણ કહેવાય પુરુષ, અને એક નવદ્વારે પૂરે, એક બધાના વ્યક્તિના શરીરમાં રહે છે એને પણ શું કહેવાય તો કે પુરુષ. હવે અહીંયા 2 પુરુષની વાત કરી, ક્ષરઃ ચ અક્ષરઃ. ક્ષરઃ નો અર્થ થાય જેનો નાશ થાય. તો એક ક્ષર પુરુષ છે એ શેની અંદર આવે તો કે વ્યક્તિગત સ્વરૂપની અંદર ક્ષરઃ પુરુષ જે નવદ્વારે પૂરે છે. અને અક્ષરનો અર્થ થાય જે બધી જગ્યાએ વ્યાપક છે એને કહેવાય અક્ષરઃ, એટલે કે પૂરયતિ સર્વ, માયા છે આખા જગતને પોતાથી ભરી દે છે એટલે કે અક્ષર. અને ભગવાને પોતે જ ચોખવટ કરી કે ક્ષરઃ કોણ છે તો અહીં સુધી સર્વાણી ભૂતાની ક્ષરઃ, બધા જ પ્રાણીઓ 84 લાખ યોનિની અંદર જેટલા પ્રાણીઓ છે એને શું કહેવાય છે તો કે ક્ષરઃ. અને બીજું કોણ છે તો કે કુટસ્થ, બીજાનું નામ છે અક્ષરઃ, એ કોણ છે તો કે કૂટસ્થ અક્ષરઃ ઉચ્યતે, જે કૂટસ્થ છે એને શું કહેવાય તો કે અક્ષર. હવે ક્ષરનો અર્થ શું થાય એટલે આમાં શંકરાચાર્યએ કીધું ક્ષરતી વિનાશી, જે વિનાશ થાય. અને ક્ષર માણસો એમ કે આપણે તો ક્યારે નાશ નથી પામતા, પણ ભગવાને અત્યારે આ સ્થૂળ શરીર આપ્યું છે. સ્થૂળ શરીર કેવું છે તો કે ક્ષર ભાવ, એનો હંમેશા નાશ થાય. એટલે અહીંયા જે ભૂતાની છે એ બધા કેવા છે તો કે ક્ષર, જેના સ્થૂળ શરીરનો નાશ થાય છે એને શું કહેવાય તો કે ક્ષર. અને એ તત્વ કેવું છે તો કે અપર પુરુષ. પરનો અર્થ થાય એક સારું, અપરહ એટલે કે એનાથી જુદું.
એટલે કે ક્ષરનો અર્થ થાય વિનાશી. તો અક્ષરનો અર્થ શું થાય? એટલે ભગવાને કીધું તદ વિપરીત, એનાથી ટોટલ ઓપોઝિટ, એનાથી ટોટલી ઊંધું. અને એનું નામ શું છે? તો કે ભગવતઃ માયા શક્તિ. એ અક્ષર તત્વનું નામ છે ભગવાનની પોતાની જ શું છે? તો કે માયા શક્તિ. અને માયા શક્તિ છે એનું કામ શું છે? અહીંયા જગતમાં કરે છે શું? એટલે શંકરાચાર્યજી લખ્યું ઉત્પત્તિ બીજમ. બીજનો અર્થ થાય કારણ. અને કેનું કારણ છે? તો કે ઉત્પત્તિ. બધા જ પ્રાણીઓની ઉત્પત્તિનું કારણ છે કોણ છે? તો કે માયા. એટલે શંકરાચાર્ય લીધું ક્ષર આખ્યસ્ય પુરુષસ્ય. જે અક્ષર છે જેનો નાશ થાય છે, જે સ્થૂળ શરીર વાળા છે એવા નામના પુરુષ. એ બધા જ વ્યક્તિઓનું માયા શક્તિ છે એ શું છે? તો કે ઉત્પત્તિ કારણ. બીજ મીન્સ કારણ. અને એ કરે છે શું? એટલે કીધું કે માયા શક્તિની અંદર એ બધાના આશ્રય કરે છે. એ બધાને એક આશ્રય આપે છે, એને બધાને રાખે છે. અને એમાં શું રાખે છે? એટલે મેં ગઈકાલે પણ કીધું હતું કે સંસ્કાર આશ્રય. આપણા શરીરની અંદર આ સ્થૂળ શરીર છે, એટલે આપણે જે અત્યારે બોલીએ છીએ એ બેનું બનેલું છે. એક સ્થૂળ અને બીજું કયું છે? તો કે સૂક્ષ્મ. આ સ્થૂળ શરીર અને બીજું કયું છે? તો કે સૂક્ષ્મ શરીર. હવે સૂક્ષ્મ શરીર છે એનો જીવનમાં ક્યારેય નાશ નથી થતો. સ્થૂળ શરીર છે કેવું છે? તો કે ક્ષર, જે ભગવાને વાત. હવે આ સૂક્ષ્મ શરીરની અંદર શું સચવાયેલું હોય છે? એક જીવાત્માનું સૂક્ષ્મ શરીર છે એ આપણી પાસે અત્યારે ધારો કે કોઈ આપણે આમાંથી જે કોઈનો એમ આપણે કહીએ કે કોઈ વ્યક્તિ છે એ કેવી છે? તો કે નારાયણ નામની, નારાયણભાઈ નામની એક વ્યક્તિ છે. હવે નારાયણભાઈને પોતાને જે નામની વ્યક્તિ છે એનું પોતાનું સૂક્ષ્મ શરીર હશે. એ સૂક્ષ્મ શરીર છે એ ક્યારે એની પાસે છે? એટલે એને કીધું અનેક સંસારી જંતુ. એને અનેક, એ ધારો કે નારાયણભાઈ નામનું એક શરીર છે, એની અંદર અત્યાર સુધીમાં જેટલા જન્મો થયા છે, he cannot even count. જેટલા જન્મો થાય છે એ જન્મોમાંથી એને અમુક અમુક છાપ, સંસ્કાર એના સૂક્ષ્મ શરીર ઉપર રહી ગયું છે. એટલે એને કીધું કે સંસ્કાર આશ્રય. અક્ષર માયા છે એ બધાને શું આપે છે? તો કે અસંખ્ય સૂક્ષ્મ શરીર છે. એટલે અહીંયા લખ્યું કે અનેક સંસારી જંતુ. અસંખ્ય સૂક્ષ્મ શરીર છે. અને અસંખ્ય સૂક્ષ્મ શરીર છે એ એકો એક જન્મની અંદર શું કર્યા કરે છે? તો કે કામ નો અર્થ જાત જાતની ઈચ્છાઓ કરે છે. અને ઈચ્છાના સ્વરૂપની અંદર પૂરી કરવા માટે એ શું કરે છે? તો કે કર્મ કરે છે. અને એ કર્મને કારણે સારું કર્મ કર્યું હોય ને કોઈ મદદ કરી તો એ છાપ એના ઉપર પડે, કોઈ સારી મદદ ન કરી હોય તો એવી છાપ પડે. એ બધી જે મગજની અંદર પ્રિન્ટ બેસે છે એને કહેવાય સંસ્કાર. એટલે કે માયા શક્તિ શું કરે છે? તો કે જેટલા અસંખ્ય જીવાત્માઓ છે એ બધા જ જીવાત્માઓના કામ એટલે કે ઈચ્છાઓ, અને ઈચ્છાઓ પૂરી કરવા માટે જે કર્મ કરે છે એનાથી પાપ પુણ્ય સંસ્કાર જે પ્રાપ્ત થાય છે એ બધાને માયા શું કરે છે? તો કે આશ્રય આપે છે. અને એને જ શું કહેવાય છે? તો કે અક્ષર પુરુષ. એનું નામ જ છે અક્ષર પુરુષ. અને એ કોણ છે? તો કે ભગવાનની માયા શક્તિ. છતાં શંકરાચાર્યએ પૂછ્યું કે ખરેખર એ બંને છે પુરુષ છે કોણ છે? કોણ? અહીંયા મેં સ્પષ્ટતા કરી. ક્ષરનો અર્થ થાય નવદ્વારે પૂરે દેહી, એટલે કે વ્યક્તિગત સ્થૂલ શરીર એને કહેવાય ક્ષર. અને પૂરયતિ સર્વ. માયા છે એ કેવી છે? તો કે એક પણ જગતમાં જગ્યા એવી નથી કે જ્યાં ઈશ્વરની માયા નથી. એટલે એ પણ કેવી છે? તો કે પૂરયતિ સર્વ. હવે એ બંને પુરુષ છે એ ખરેખર છે કોણ? એટલે કૌતૌ પુરુષ. એ બંને પુરુષ છે જે પછી વ્યક્તિગત હોય કે સર્વવ્યાપક. એ બંને કોણ છે? તો કે સ્વયં એવ ભગવાન આહ. ભગવાન પોતે જ એને કહે છે કે કોણ છે? એટલે કીધું કે ક્ષરઃ સર્વાણી ભૂતાની. જેનો નાશ પામે છે એ બધા જ કોણ છે? તો કે સર્વાણી ભૂતાની. અહીંયા એટલું યાદ રાખો કે
ક્ષરઃનો અર્થ થાય સ્થૂલ શરીર. તો પછી અક્ષરઃ છે એ શું છે? તો કે કૂટસ્થ. કૂટસ્થ છે એનું નામ શું છે? તો કે અક્ષર. હવે ક્ષર છે એ કેવા પ્રકારનું છે? તો કે સમસ્ત વિકાર જાતમ, એની અંદર જાત જાતના પરિવર્તન થાય છે. વિકારનો અર્થ હંમેશા કહેવાય મોડિફિકેશન, ચેન્જ, પરિવર્તન. ક્ષર છે એ કેવું છે? તો કે જેની અંદર ઘણું પરિવર્તન આવે છે. આપણે જન્મમાં ત્યારથી આપણું શરીર અને જ્યારે આપણે મોટા થઈને સપોઝ આપણે નાશ પામશું ત્યારનું શરીર, એમાં કેટલા શરીરમાં પરિવર્તન આવ્યા, એટલે એને કહેવાય વિકાર. હંમેશા વિકારનો અર્થ ગુજરાતીનો વિકાર નહીં, વિકારનો અર્થ થાય ચેન્જ, પરિવર્તન. એટલે કે ક્ષર છે એ કેવું છે? તો કે પરિવર્તનશીલ. જ્યારે માયા છે એ કેવી છે? તો કે કૂટસ્થ. કૂટઃ રાશિ ઇવ સ્થિતઃ. એટલે આજે મેં એની બે વ્યાખ્યા આપી. કૂટસ્થ એટલે શું? એક, મેં જે કીધું કે ઘણા બધા ઉપનિષદની અંદર ચૈતન્ય તત્વ, બ્રહ્મ તત્વનું નામ આપવામાં આવ્યું છે કૂટસ્થ. ત્યાં કૂટસ્થની વ્યાખ્યા કઈ? જ્યારે પણ કૂટ આવે એનો અર્થ થાય પેલું એરણ. ગુજરાતીમાં આઈ થિંક એને એરણ જ કહેવાતું હશે, એટલે કે કૂટ નો અર્થ થાય, ઇંગ્લિશમાં કહેવાય એનવિલ, પણ ગુજરાતીમાં કહેવાય એરણ, કે જેનાથી લુહાર છે એના પર ગરમ કોઈ પણ વસ્તુ રાખીને એને શેપ આપે. ગરમ લોઢું છે એને જાત જાતના આકાર પ્રાપ્ત થાય. પણ આ જે કૂટ છે, જે એરણ છે, ઇંગ્લિશમાં કહેવાય એનવિલ છે, એની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન ન આવે. એટલે શંકરાચાર્યએ કીધું એક કૂટસ્થનો અર્થ શું થાય? કૂટવત તિષ્ઠતિ, જે કોઈ પણ જગ્યાએ પરિવર્તન ન પામે એને શું કહેવાય? તો કે કૂટસ્થ. કૂટવત, એરણની જેમ, વત નો અર્થ થાય જેમ, કૂટવત એરણની જેમ તિષ્ઠતિ, જે રહે છે એને શું કહેવાય? તો કે કૂટસ્થ. અને એની અંદર કયું તત્વ આવે? તો કે આત્મા, જે ક્યારે પણ એની અંદર પરિવર્તન નથી આવતું. શરીરમાં હોય કે શરીરની બહાર હોય, કારણ કે સર્વ વ્યાપકત્વાત, નિર્ગુણત્વાત, નિરઅવયવત્વાત, આત્મા છે એ કેવો છે? તો કે ઇમ્યુટેબલ. એનો અર્થ કોઈ પણ જાતનું પરિવર્તન નથી. અને આત્મા કેવો છે? તો કે આખા જગતનું અધિષ્ઠાન, એને કૂટસ્થ કહેવાય. પણ અહીંયા એ કૂટસ્થની વાત ભગવાને નથી કરી. તો બીજું કૂટસ્થ કયું? તો કે એની વ્યુત્પત્તિ, કે એની આપણે કહીએ ઇટિમોલોજી કહેવાય કે કૂટસ્થનો બીજો અર્થ થાય કૂટે તિષ્ઠતિ. કૂટે નો અર્થ થાય જે એરણની અંદર રહેલું છે, અને અહીંયા કૂટ નો અર્થ લખ્યો કે જે માયામાં રહેલું છે. ઇવન માયા પણ જડ જ છે, પણ એ ચેતનવંતી લાગે છે કોને લીધે? તો કે પરમાત્માના ચૈતન્ય તત્વને લીધે. તો એ ચૈતન્ય તત્વ અત્યારે ક્યાં રહેલું છે? તો કે કૂટે તિષ્ઠતિ. માયાયૌ તિષ્ઠતિ, જેની અંદર રહેલું છે. એટલે માયાને પણ શું કહેવાય ક્યારેક? કૂટસ્થ. આ એક જ જગ્યા એવી છે મારા માનવા પ્રમાણે કે જ્યાં કૂટસ્થનો અર્થ માયા છે, અને ત્યાં એની વ્યુત્પત્તિ છે કૂટે તિષ્ઠતિ, વન હુ ઓબ્ટેન્સ ઇન ધ માયા. જે માયામાં રહેલા છે એને કહેવાય કૂટે. ભગવાન એમ જ કહે છે કે માયા મારી છે, હું માયાનો માલિક છું. એટલે કે ત્યારે ભગવાન કોનામાં છે? તો કે માયા. કૂટસ્થ. અહીંયા કૂટ નો અર્થ થાય એરણની જેમ જે રહેલે, જે અપરિવર્તનશીલ, એ ભગવાનને કેવા કહેવાય? તો કે કૂટસ્થ. પણ અહીંયા ભગવાનને કેવા કીધા છે માયાને? તો કે જે માયામાં રહેલા છે. કૂટે તિષ્ઠતિ ઇતિ માયા. હવે એક જે વેદાંતનો અભ્યાસ કરતા હોય એમાં એક સ્લોગન છે, કે એક વાક્ય છે. એ વાક્ય કેવું છે? તો કે અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ બ્રહ્મ પ્રપંચતે. એક સારું વાક્ય. એટલે કે હંમેશા વેદાંતની સ્ટાઇલ કેવી છે ભણાવવાની? તો કે પહેલા બધાનું વર્ણન કરે કે આખું જગત કેમ ઉત્પન્ન છે, અને પછી એને શું કરે? તો કે નિગેટ કરે, એનો બાદ કરે. અને બાદ કરીને પાછળ જે રે એ કોણ રે?
તો કે બ્રહ્મ. સપોઝ આપણે હંમેશા જોઈએ છીએ ઘડો, હવે આપણે હંમેશા કહીએ કે આ કોણ છે, એટલે આપણે તો સામાન્ય માણસ તો એમ જ કે આ કોણ છે, તો કે ઘડો છે. પછી આપણે કે કેનું બનેલું છે, આ ઘડો છે કેનો બનેલો છે, એટલે પછી આપણે જવાબ આપે કે ઘડો કેનો બનેલો છે, તો કે માટીનો. જેવો આપણે કહીએ કે માટીનો બનેલો છે, એટલે આપણે કહીએ કે માટી છે આ ઘડાની છે એ કારણ છે ને. આપણે તરત કહીએ કે માટી છે એ ઘડાની શું છે, તો કે કારણ છે. તો પછી ઘડો છે એ શું છે, તો કે એને વેદાંતની ભાષામાં શું કહેવાય, તો કે કાર્ય. એટલે કે ઘડો શું છે, તો કે ઘડાને કહેવાય કાર્ય છે, ઇઝ ઇક્વલ ટુ કાર્ય. હવે જે કોઈ દી વેદાંત ભણ્યા જ નથી એને તો માત્ર ઘડો એ કેવો છે, તો કે પાણી પીવાનો ઘડો, ચા પીવાનો ઘડો, કે કોઈ પણ એને આપણે ખાલી ઘડો જ કરી. પણ આપણે આ માટી અને ઘડા ઉપર કેનો અધ્યારોપ કર્યો, તો કે કારણનો કર્યો અને કાર્યનો કર્યો. આને જે નામકરણ કહેવાય ને એને કહેવાય અધ્યારોપ. પછી આપણે પ્રશ્ન પૂછવા માંડીએ, આ ઘડાને આપણે અડીએ ત્યારે ઘડાને અડીએ છીએ કે માટીને? એટલે આપણે શું કહીએ, ઘડો તો એક માટીનો આકાર છે, પણ ખરેખર આપણે સ્પર્શ કોને કરીએ છીએ, તો કે માટીને. અંદર હાથ રાખીને એના અંદર આપણે હાથ ફેરવીએ તો આપણે કોને અડીએ છીએ, ઘડાને અડીએ છીએ કે માટીને? તો જવાબ કયો છે, તો કે માટીને. પછી આપણે પૂછીએ કે ઘડાનું જ્યારે વજન કરીએ ત્યારે વજન ઘડાનું હોય છે કે માટીનું? આપણે શું કહીએ, તો કે માટીનું. એ જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે ઘડાનો શું કહેવો, કયું કહેવાય, તો કે અપવાદ, બાદ કર્યો કે. એવું અત્યારે ભગવાન અહીંયા કરે છે. એને કીધું કે ક્ષર અને અક્ષર બે પ્રકારના કેવા છે, તો કે એક જગત છે બે પ્રકારનું બનેલું છે, એક ક્ષર છે અને અક્ષર છે. પણ હું ખરેખર કેવો છું, તો કે હું ક્ષરય નથી, હું અક્ષરય નથી. એટલે હું ક્ષર અને અક્ષરથી કેવો છું, તો કે વિલક્ષણ. આ જે પ્રક્રિયા છે એને સારી ભાષામાં કહેવાય અધ્યારોપ અપવાદભ્યામ નિષ્પ્રપંચ. આ પ્રક્રિયા વેલ ફેમસ, બહુ પ્રસિદ્ધ છે વેદાંતમાં. તૈત્રીય ઉપનિષદ અથવા એને કઈ કાર્યકારણ પ્રક્રિયા, વોટ એવર. એટલે એ અત્યારે જે અપવાદ કીધું આભ્યામ, શંકરાચાર્ય લખ્યું આભ્યામ, એટલે કે આ બે વડે. અને આ કયા બે વડે, તો કે ક્ષર અક્ષરભ્યામ. ક્ષર અને અક્ષર થી વિલક્ષણ. પરમાત્મા છે ખરેખર કેવો છે, તો ક્ષરમાંય નથી અક્ષરમાંય નથી. અને ક્ષર અને અક્ષર એ ખરેખર પરમાત્માની શું છે, તો કે ઉપાધિ છે. જાણે કે ભગવાને ધારણ કર્યું છે, ઉપાધિ છે, પણ વાસ્તવિક એ નથી. એનાથી પરમાત્મા કેવા છે, તો કે અસ્પૃષ્ટ. એ એની સાથે જરા પણ કનેક્ટેડ નથી, એની સાથે જોડાયેલા નથી. અને વાસ્તવિક સ્વરૂપ એનું કેવું છે, તો કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. જે હંમેશા શંકરાચાર્યજીને આ શબ્દ બહુ ગમે છે. પરમાત્મા છે એ કેવા છે, તો કે નિત્ય શુદ્ધ. પરમાત્મા છે એ કેવા છે, તો કે નિત્ય બુદ્ધ. અને પરમાત્મા છે એ કેવા છે, તો કે નિત્ય મુક્ત. એવા પરમાત્માનો જે સ્વભાવ છે એ અત્યારે 17મા શ્લોકની અંદર ભગવાન પોતે જ પોતાની મેળે પ્રસ્તુત કરે છે, કે રિવીલ કરે છે, કે પોતાની મેળે કહે છે. એટલે કે 17મા શ્લોકમાં ભગવાને કીધું ઉત્તમઃ પુરુષ તુ અન્યઃ. આ બે કરતા એક ત્રીજું છે તત્વ, અને કેવું છે, તો એને કીધું કે ઉત્તમઃ પુરુષ તુ અન્યઃ. આ બે કરતા એક જુદું તત્વ છે. એ કેવું છે, તો કે ઉત્તમ પુરુષ. અને માણસો એને શું નામ આપે છે, તો કે પરમાત્મા ઇતિ ઉદાહૃત. અહીંયા ઉદાહૃત નો અર્થ થાય એનું નામકરણ કરવામાં આવ્યું છે. કયું, તો કે પરમાત્મા. એનું નામ આપવામાં આવ્યું છે પરમાત્મા. અને પરમાત્મા કરે છે શું, તો કે પરમાત્મા એ શું કરે છે, તો એને કીધું કે યહ લોકત્રયમ. ત્રણ લોકને લોકત્રયમ તે ભૂ ભૂવ સુવઃ. પણ એની અંદર 14 લોક આવી ગયા.
એ ત્રણે ત્રણ લોકને આવિશ્ય, આવિશ્ય ઇઝ એન્ટર, જાણે કે પ્રવેશીને, પ્રવેશતા નથી પણ જાણે કે કહેવાય ને કે આપણે જયારે અરીસાની અંદર આપણું પ્રતિબિંબ જોઈએ તો અરીસાની અંદર આપણે પ્રવેશી ગયા, પણ એ પ્રવેશ ખરેખર સાચો કે ખોટો? લાગે છે આપણે પ્રવેશી ગયા પણ એઝ ધો વાસ્તવિક નથી. એવી રીતે ભગવાને પણ શું કર્યું કે ત્રણે ત્રણ લોકની અંદર જાણે કે પ્રવેશી ગયા અને આખા જગતને એને શું કર્યું તો કે બિભરતી, બિભરતીનો અર્થ થાય ધારણ કરે છે. આખા જગતને ધારો કે ધારણ કર્યું. જેવી રીતે ઘડાને માટીએ ધારણ કર્યો, જેવી રીતે ઘરેણાઓને સોનાએ ધારણ કર્યા, એવી જ રીતે આખા જગતને ભગવાને શું કર્યું કે ધારણ કર્યું. એ પરમાત્માનું બીજું નામ કેવું છે કે ઈશ્વર. એ પરમાત્માનું નામ છે ઈશ્વર. અને આ એનું એડજેક્ટિવ ભગવાને વિશેષણ વાપર્યું કે ઈશ્વર કેવા છે, એટલે અહીંયા લખ્યું છે અવ્યય. ઈશ્વર છે એ કેવા છે તો કે અવ્યય, એની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન આવતું નથી. એ પરમાત્મા છે, એનું બીજું નામ છે ઈશ્વર છે. અને એ કોણ છે તો કે હું પોતે છું. એ ભગવાન પોતે કે છે. એટલે કે આમાં જે 4 વાક્ય છે, એક મિનિટ, તું છે ને, આમાં એક તું છે, ત્વન્ય ની અંદર એક તું છે. જ્યારે પણ કમ્પેરિઝન કરી હોય, આપણે કહીએ ને આ છે પણ એના કરતા, એ બતાવવા માટે હંમેશા સંસ્કૃતમાં તું શબ્દ વપરાય છે. એટલે ઓલા ક્ષર અને અક્ષર કરતા જયારે કમ્પેરિઝન કરી, એના કરતા ઉત્તમ પુરુષ અન્ય, જે ઉત્તમ પુરુષ છે એ કેવો છે તો કે અલગ છે. અને એનું નામ શું છે તો કે એને માણસો કેવી રીતે, ઉદાહૃતનો અર્થ થાય માણસો એને બોલાવે છે, ઉદાહૃતિ. અને કેવી રીતે તો કે પરમાત્મા, એને માણસો કેવી રીતે બોલાવે છે તો કે પરમાત્મા. અને એ કેવા છે તો કે અવ્યય, એ પરમાત્મા કેવા છે તો કે ઈશ્વર. લોકત્રયમાં આવિશ્ય, એ પરમાત્મા શું કરે છે કે ત્રણે ત્રણ લોકની અંદર આવિશ્ય, જાણે કે એસ ધો પ્રવિશે, જાણે કે પ્રવેશીને બિભરતી, એ બધાને શું કરે છે કે ધારણ કરે છે. તું નો જે મેં અર્થ કર્યો હતો એનો અર્થ થાય જ્યારે, પેલા બે કરતા જ્યારે, વેરેસ ઇંગ્લિશમાં કહેવાય. ઉત્તમ પુરુષ, એટલે શંકરાચાર્ય જે કીધું કે ઉત્તમ પુરુષનો છે અત્યંત ઉત્કૃષ્ટતમ. જેમ આપણે કહીએ ને ગુડ, બેટર, બેસ્ટ. બેસ્ટ છે ઇઝ એ સુપરલેટિવ ડિગ્રી, એમ આ તમહ છે એને કહેવાય સુપરલેટિવ ડિગ્રી. આનાથી વધારે કોઈ શ્રેષ્ઠ ન હોઈ શકે, એને કહેવાય ઉત્તમ પુરુષ. અને એ કોણ છે તો કે અન્ય, એ જુદો છે. તરત આપણે પૂછીએ કોના કરતા જુદા છે? આ ઉત્તમ પુરુષ છે ઇઝ ડિફરન્ટ, જુદા છે એ કોના કરતા? એટલે એને કીધું કે ક્ષર અક્ષરાભ્યામ, આ જે ક્ષર છે જેનો નાશ થાય છે, અક્ષર છે એ જે માયા છે એના કરતા આભ્યામ, આ બે કરતા અત્યંત વિલક્ષણ. આ તત્વ છે એ કેવું છે? અત્યંત, ટોટલી એ કેવું છે તો ટોટલી ડિફરન્ટ, જુદું છે. અને પછી એનું આપણે ત્રણે ત્રણ, મેં અત્યારે બે ત્રણેયની કમ્પેરિઝન કરી કે ત્રણે ત્રણ માં જુદા શું કામ છે? ઉત્તમ પુરુષ. એટલે મેં લખ્યું અહીંયા કે આ કોણ છે તો કે ક્ષર. ક્ષરનો અર્થ ખરેખર શું થાય તો કે વ્યક્ત પ્રકૃતિ. આપણી નજર સામે જે દેખાય છે પ્રકૃતિ, જે વ્યક્ત છે, આપણે આપણી 5 જ્ઞાનેન્દ્રિયોથી જેને અનુભવી શકીએ છીએ એને કહેવાય વ્યક્ત પ્રકૃતિ. એનું નામ છે ક્ષર. બીજું આગલા શ્લોકમાં ભગવાને કીધું હતું અક્ષર. એ અક્ષરનું નામ શું છે તો કે અવ્યક્ત પ્રકૃતિ, જે નજર સામે નથી. આપણે 5 જ્ઞાનેન્દ્રિયોથી એને એક્સેસ, એને પ્રાપ્ત ન કરી શકીએ, એને કહેવાય અવ્યક્ત અક્ષર પ્રવૃત્તિ. અને ત્રીજું ભગવાન એક નવું ઇન્ટ્રોડક્શન આપ્યું, ઉત્તમ પુરુષસ્તુ અન્ય. એ ત્રીજું કોણ છે તો કે ઉત્તમ પુરુષ. હવે ત્રણે ત્રણ ની અંદર જે અન્ય એનાથી વિલક્ષણ છે, એ કેવી રીતે વિલક્ષણ છે એની આપણે જો કમ્પેરિઝન કરીએ
તો કે ક્ષર જે વ્યક્ત પ્રકૃતિ છે એ કેવી છે? જડ છે કે ચેતન? એટલે આપણે શું કહીએ છીએ? અચેતન છે, જડ છે. આખું જગત, આપણું સ્થૂળ શરીર છે એ જડ છે, ઇવન સૂક્ષ્મ શરીર પણ જડ છે. એટલે કે ક્ષર છે એનો અર્થ કેવું છે? તો કે અચેતન છે, એ જડ તત્વ છે. એવી રીતે માયા પણ એ કેવી છે? ચેતન છે કે જડ છે? તો કે ના, માયા પણ કેવું છે? અક્ષર તત્વ છે, એ પણ અચેતન છે. જ્યારે ઉત્તમ પુરુષ એ કેવું છે? તો કે ચૈતન્ય તત્વ છે. હવે જે ક્ષર તત્વ છે એ કેવું છે? તો કે સગુણમ. સગુણમ નો અર્થ થાય અસંખ્ય પ્રકારો અને જાત જાતના ગુણવત્તા વાળું. આપણે કમળ લઈ, હંમેશા હું કહું, અમે સ્વામીજીને બહુ ગમતું, કમળ લઈ તરત આપણે પૂછીએ કેવું કમળ છે? ગુલાબી છે કે સફેદ છે? એટલે આપણે કહીએ કે સફેદ. તો સફેદ કમળની શું થઈ? તો કે વિશેષતા. પછી આપણે કહીએ કે સુગંધ વાળું છે કે સુગંધ વગરનું? તો આપણે સુગંધ વાળું. તો એક જ કમળની શું થઈ? તો કે બીજી વિશેષતા. કમળ મોટું છે કે નાનું છે? આપણે કહીએ કે નાનું કમળ છે, એ પણ એની કેવી છે? તો કે વિશેષતા. એટલે કે આખું જગત, કોઈ પણ ના શરીર લઈ આપણે તરત એનું વર્ણન ચાલુ કરીએ. જાડા છે, કાળા છે, ઊંચા છે, નીચા છે, ધોળા વાળ, કાળા વાળ, ચશ્મા વાળા, ચશ્મા વગરના, એ બધું જ એને શું કહેવાય? સગુણમ. એટલે કે ક્ષર પ્રકૃતિ જે વ્યક્ત પ્રકૃતિ છે એ કેવી છે? તો કે સગુણમ. એવી જ રીતે માયા જે અક્ષર પ્રકૃતિ છે એ અવ્યક્ત પ્રકૃતિ છે, એ કેવી છે? સગુણ. કદાચ આખા જગતનો લય થાય, હું તો હંમેશા કહું કે આખા જગતનો લય થાય પછી એની અંદર જાત જાતના ગુણ હોય. જેવી રીતે મેં કીધું બ્લુ છે, જાડું કાદ, પાતળું, જાત જાતના ગુણ છે. એ જયારે અવ્યક્ત થાય જગત, ત્યારે એ અવ્યક્ત થાય છે, એનો નાશ નથી પામતો. એનો અર્થ વળી પાછી જયારે નવી પ્રકૃતિ સ્ટાર્ટ થશે ત્યારે એ પાછા કેવા હશે? તો કે એ જ રીતે આવશે. હું હંમેશા કહું કે સપોઝ લીંબોળી છે, કહેવાય ને કે લીમડો છે, એના બીજનું નામ શું છે? તો કે લીંબોળી. હવે લીંબોળીના બીજની અંદર આખો લીમડો કેમ થાય? એ બધી પ્રિન્ટ અંદર રહેલી છે. આપણે અત્યારે ડીએનએ એવું કહીએ, પણ એ બધાની આખી પ્રિન્ટ રહેલી છે. એ વ્યક્ત છે કે અવ્યક્ત છે? લીંબોળીના બીજમાં તો કે દેખાતી નથી, તો એને શું કહેવાય? તો કે અવ્યક્ત. એવી રીતે સમગ્ર જગત બધું જ જે જાત જાતની વિશેષતાઓ છે એ માયાની અંદર જયારે પ્રલય થાય ત્યારે કેવી થાય છે? તો કે અવ્યક્ત થાય છે. એટલે માયા પોતે પણ કેવી છે? તો કે સગુણમ છે. એની અંદર સત્વ, રજસ અને તમસ ગુણ છે. એને જ કહેવાય ત્રિગુણાત્મિકા માયા. એટલે કે સગુણમ છે. જયારે ઉત્તમ પુરુષ એ પોતે કેવું છે? તો કે નિર્ગુણ. એની અંદર કોઈ પણ પ્રકારના ગુણ નથી. હવે જો સગુણમ હોય તો કે ક્ષર અને વ્યક્ત પ્રકૃતિ છે કેવી છે? તો કે સવિકારમ. એની અંદર પરિવર્તન આવે છે. નાનું છોકરું જન્મે કેવું ફૂલ જેવું સરસ હોય, પછી 5 વર્ષનું થાય વિકાર થયો, નો અર્થ એમાં પરિવર્તન આવ્યું. પછી વળી એડલ્ટ થયું, મોઢું ફરી ગયું. પછી વળી 40, 50, 60 થયા તો મોઢું સાવ ફરી ગયું, કરચલી આવી, વિકારમ. આખું જગત. ઇવન એટલે અમેરિકાની અંદર એક ઝાડ છે, એ ઝાડનું નામ છે રેડવુડ ટ્રી. આપણે અહીંયા નથી પણ અમેરિકામાં છે રેડવુડ. આપણે ગુજરાતીમાં કહેવાય લાલ, એ ગુજરાતી નહોતા, એ નામ છે રેડવુડ ટ્રી. એની લાઈફ છે 1000 વર્ષ. એક ટ્રીની લાઈફ છે 1000 વર્ષ. એ 1000 વર્ષની અંદર એની અંદર જાત જાતના પરિવર્તન આવી ગયા હશે, તો જ 1000 વર્ષ જીવે. તો એ બધાને શું કહેવાય? તો કે સવિકાર. ઇવન પર્વતો છે એમાં પરિવર્તન આવે, જળ છે એમાં પણ. એટલે કે આખું ક્ષર વ્યક્ત પ્રકૃતિ છે એ કેવી છે? તો કે સવિકાર. એવી રીતે અવ્યક્ત પ્રકૃતિ માયા છે એ પણ કેવી છે? તો કે સવિકાર. કે 3 ગુણ હોય તો એમાં પરિવર્તન આવે જ. ક્યાંક કોકના ગુણ વધારે હોય, કોકના ઓછા હોય, કે સવિકાર. જ્યારે ઉત્તમ પુરુષ છે એ કેવું છે? તો કે તું અન્ય, આ બે કરતા જુદું છે, એટલે એને કીધું કે નિર્વિકાર.
એની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન નથી. ક્ષર પ્રકૃતિ છે એ કેવી છે તો કે સ અવયવ, એને જાત જાતના અવયવ છે. આપણા શરીરના અવયવ છે એને કહેવાય અવયવ સાથેની છે. ફૂલને જાત જાતના અવયવ છે, ઝાડોને અવયવ છે, બધાને. એટલે અવયવનો અર્થ થાય લિંબ છે, અવયવ છે, ભાગ છે, પાર્ટ છે. એવી જ રીતે અક્ષર પ્રકૃતિ છે એને પણ કેવા છે તો એ પણ એને પાર્ટ છે, અવયવ છે. જ્યારે ઉત્તમ પુરુષ કેવું છે તો કે વળી પાછું એની અંદર કોઈ પણ પ્રકારના પાર્ટ નથી, એટલે કે એ ઇનડિવિઝિબલ છે. આ બધા આને કહેવાય નિર્વિકાર. પાછું કોઈ પણ ભાગ, એને એમ પણ કહી શકાય નિરઅવયવ. નિરવયવમ, નિરવયવ, એને કોઈ પણ પ્રકારનો અવયવ નથી. ક્ષર પ્રકૃતિ છે એ પરતંત્ર છે, પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આધાર રાખે છે. એવી જ રીતે અક્ષર માયા છે એ પણ કોની છે તો કે ઈશ્વરની છે શક્તિ, માયા શક્તિ. એ પણ પરતંત્ર છે, અને જે પરતંત્ર છે એને સારી ભાષામાં શું કહેવાય વેદાંતની તો કે મિથ્યા છે. જ્યારે ઉત્તમ પુરુષ છે એ કેવું છે તો કે સત્યમ, એ પોતાના સ્વતંત્ર છે, એ પોતાના અસ્તિત્વ માટે બીજા કોઈ ઉપર આધાર નથી રાખતા, સર્વ સ્વતંત્ર છે. આ બંને છે એ કેવા છે તો કે પરતંત્ર. ક્ષરને કહેવાય કાર્ય છે, કારણ કે એ માયામાંથી બનેલું છે, તો માયા કેવું છે તો કે કારણ છે. જ્યારે ચૈતન્ય તત્વ કેવું છે કાર્ય કારણ વિલક્ષણ, એ કાર્ય પણ નથી, એ કારણ પણ નથી, એનાથી જુદું છે. એટલે ભગવાને કીધું તું અન્ય. આ કેવું છે ઉત્તમ પુરુષ અન્ય, કારણ કે આ ટોટલી એને લીધે જુદા હોવાને લીધે તું અન્ય. હવે એને નામ શું આપવામાં આવ્યું એટલે એને કીધું પરમાત્મા ઇતિ ઉદાહૃત, કારણ કે જે ઉત્તમ પુરુષ છે એને બધાએ નામ શું આપ્યું તો કે પરમાત્મા. આની અંદર બે શબ્દ છે, પરમ પ્લસ આત્મા. એટલે શંકરાચાર્ય કીધું પરમ નો અર્થ શું થાય અને આત્માનો અર્થ શું થાય. એટલે શંકરાચાર્ય કીધું પરમઃ નો અર્થ શું થાય તો કે અસૌ દેહાદિ અવિદ્યા કૃત આત્મભ્ય. એટલે કીધું પરમ નો અર્થ થાય કે આપણા બધા જે સ્થૂળ શરીર છે એને કહેવાય દેહાદિ. એ બધા સ્થૂળ શરીર કેના બનેલા છે તો કે અવિદ્યાના બનેલા છે. એ બધા જ સ્થૂળ શરીરનો જે આત્મા છે એ આત્મા એને કહેવાય આત્મા. એટલે કે આ જેટલા સ્થૂળ શરીર છે એનાથી જે જુદું છે પરમઃ ચ એને કહેવાય દેહાદિ અવિદ્યાકૃતા આત્મભ્ય. એનાથી આ આત્મા છે એ કેવો છે તો કે અલગ છે. અને એ આત્મા કેવો છે તો કે સર્વભૂતાનામ પ્રત્યક ચેતન. બધા જ પ્રાણીની અંદર આપણે ક્યારે કોઈને એમ કહીએ છીએ જો તો હું છું કે નહીં, જરાક જોઈ દો તો હું છું કે નહીં. આપણે ક્યારે કોઈને એવું નથી પૂછતા, કારણ કે હું છું સાબિત કરવા માટે આપણે બીજા કોઈની જરૂર નથી. આપણા મિત્રની જરૂર નથી, બાજુમાં ઉભા હોય ભાઈ કે બેન કોઈને આપણે પૂછતા નથી, કારણ કે આપણે હંમેશા સેલ્ફ એવિડન્ટ ઇંગ્લિશમાં કહેવાય એને કહેવાય પ્રત્યક ચેતન. આપણી અંદર જે ચેતન તત્વ છે એની સાબિતી માટે કોઈની જરૂર નથી. એ ભગવાન કહેવાય, ભગવાન કહે છે કે એનું નામ શું છે કે આત્મા. અને ક્યાં છે તો કે સર્વભૂતાના બધા પ્રાણીઓની અંદર પ્રત્યક ચેતન અંતરાત્મા. પ્રત્યક ચેતન નો અર્થ થાય અંતરાત્મા તરીકે જે રહેલા છે એનું નામ જ શું છે તો કે પરમાત્મા. જે ભગવાન કીધું પરમાત્મા ઇતિ ઉદાહૃત, એટલે કે અને પરમ નો અર્થ થાય અવિદ્યાથી બનેલો આ દેહ, એનાથી જુદો જે આત્મા છે. એટલે કે અહીંયા પરમ નો અર્થ લખ્યો કે અવિદ્યાકૃત દેહાદિ, અવિદ્યાથી બનેલો આ સ્થૂળ શરીર. ઉદાહૃત એનો અર્થ લખો કે ઉક્ત વેદાંતેશુ. હવે પરમાત્મા છે કઈ જગ્યાએ કે છે એવી ઉદાહૃત નો અર્થ શું થાય એટલે શંકરાચાર્ય કીધું હું નથી કેતો, આ કઈ જગ્યાએ લખ્યું છે વેદાંતેશુ બધા જ વેદોની અંદર ઉક્ત
જેને વાંચો એમાં બધી જ જગ્યાએ લખ્યું છે કે ભગવાન છે બધાની અંદર પ્રત્યેગાત્મા તરીકે રહેલા છે. હવે એ જ પ્રત્યેગાત્મા તરીકે રહેલા પરમાત્માને અહીંયા ભગવાને વધારે સારી રીતે વર્ણન કર્યું ને એ કોણ છે તો કે અવ્યય છે. એ કોણ છે તો કે ઈશ્વર છે. અને એ કોણ છે તો કે લોકત્રયમાં વિશે. એટલે એનું વર્ણન હવે શંકરાચાર્યજી કહે છે કે ભગવાને પોતાને કીધું કે એ જે પરમાત્મા છે એનું બીજું નામ છે એ કેવું છે તો કે અવ્યય. વ્યય નો અર્થ થાય ખર્ચાઈ જવું, વપરાઈ જવું કે કોઈ પણ ઘસારો લાગવો. પણ અવ્યય નો અર્થ થાય ન અસ્ય વ્યય વિદ્યતે, જેનો ક્યારે પણ કોઈ પણ જાતનો ઘસારો કે પરિવર્તન કે ચેન્જ ન થાય એનું નામ શું છે તો કે અવ્યય. કારણ કે પરમાત્મા છે ને એ જે સાચું ચેતન તત્વ કે પરમાત્મા કે ચૈતન્ય તત્વ એ સમય સાથે જોડાયેલું તત્વ નથી. અને જે સમય સાથે જોડાયેલું ન હોય એ બધા જ તત્વ કેવા કહેવાય તો કે અવ્યય. એટલે કે પરમાત્મા છે અવ્યય, કારણ કે સમય એમાંથી નીકળે છે, એ સમય સાથે બંધાયેલા નથી. એટલે કે અવ્યય. એનું બીજું નામ કયું છે એટલે કીધું ઈશ્વર. એ જ ચેતન તત્વનું નામ જે ચૈતન્ય છે એનું નામ શું છે તો કે ઈશ્વર. ઈશ્વરનો અર્થ શું? એટલે શંકરાચાર્યજીનો અર્થ આપ્યો સર્વજ્ઞ, સર્વમ જાનાતિ. આપણા બધાની ડિટેલ જેની પાસે છે એને શું કહેવાય? સર્વજ્ઞ, સર્વમ જાનાતિ. અને એનું બીજું નામ શું છે તો કે નારાયણ આખ્ય. બોલાય છે એને કહેવાય છે. કેવી રીતે કહેવાય છે તો કે નારાયણ. અને ઈશ્વર એટલે ખરેખર શું થાય તો કે જેનો સ્વભાવ ઈશનશીલ, જેનો સ્વભાવ છે હંમેશા શાસન કરવાનું, રૂલિંગ કરવાનું, બધા ઉપર કહેવાય ને, એનું નામ ઈશ્વર. એક ક્રિયાપદ છે સંસ્કૃતમાં ઈશ. ઈશ નો અર્થ થાય શાસન કરવું. ભગવાન કોણ છે તો કે આપણા બધા ઉપર કેવી રીતે શાસન કરે છે, આખે આખા જગતને સંચાલિત કરે છે. એટલે એને કહેવાય ઈશનશીલ, જેનો સ્વભાવ છે હંમેશા શાસન કરવું. અને કોની ઉપર કરે? સપોઝ વ્યાસ કે ભગવાનથી શાસન છે એ કરે છે કોની ઉપર તો કે લોકત્રય. આ ત્રણ ભગવાને લોકને બનાવ્યા છે. અને ક્યાં ક્યાં લોક છે એટલે શંકરાચાર્યજીના ભાષ્યમાં કીધું ભૂહુ ભુવઃ સ્વરઃ આખ્યમ. એ ત્રણ ને આપણે કહીએ ભૂહુ ભુવ સુવઃ. ભૂહુ નો અર્થ થાય પૃથ્વી, ભુવઃ નો અર્થ થાય અંતરિક્ષ, સુવ નો અર્થ થાય સ્વર્ગ. પણ એને જયારે એક્સપાન્ડ કરીએ ભૂર્ભુવ સુવઃ ને, ત્યારે એને કહેવાય 7 અપ. જે આપણે ક્યાંક બીજી જગ્યાએ જોયા હતા 7 ઉપલા લોક છે અને 7 છે પૃથ્વીથી નીચેના, જે લોકો કહે છે 7 અપ 7 ડાઉન. ઉપર કયા કયા છે તો કે ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપસ્સત્યમ. આ 4 છે એ, આ 7 છે ઉપર છે. અને સત્યમ છે ને એને જ કહેવાય બ્રહ્મલોક, જ્યાં બ્રહ્માજી રહે છે, સત્યમ. જ્યારે નીચે છે એ કયા છે એટલે ભગવાને કીધું અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાળ. આ 7 પાતાળના નામ છે. એ બધાને ભગવાન શું કરે છે તો કે આવિશ્ય, ભગવાન છે શું કરે છે કે જાણે કે એની અંદર ભગવાન શું કરે છે તો કે પ્રવેશી ગયા. અને કેવી રીતે પ્રવેશી ગયા એટલે એવું લખ્યું કે જેવી રીતે માટી છે ગળેમાં પ્રવેશે, જેવી રીતે સુવર્ણ છે એ ઘરેણામાં પ્રવેશે, જેવી રીતે લાકડું છે એ ફર્નિચરની અંદર પ્રવેશે, એવી જ રીતે ભગવાને માયા શક્તિથી આખા જગતની અંદર જાણે કે પ્રવેશી. અને પ્રવેશી ગયા પછી ભગવાને શું કર્યું એટલે લખ્યું કે બિભરથી. ભગવાને આખા જગતને શું કર્યું છે તો કે ધારણ કર્યું. કેવી રીતે ધારણ કર્યું? માણસો પૂછે કે ધારણ છે, ગોવર્ધન ધારણ કર્યો તો એમ ધારણ કર્યું? આમ હાથમાં રાખીને ભગવાન ઉભા રહ્યા? એટલે એને કીધું કે ના, ભગવાને કેવી રીતે ધારણ કર્યું તો કે સ્વરૂપ સદભાવ માત્રેણ, સ્વરૂપ સદભાવ માત્રેણ.
અને કેવી રીતે સદભાવ માત્રેણ, એટલે એનું તમને કદાચ જો યાદ હોય તો બીજા અધ્યાયની અંદર એક બહુ વેલ ફેમસ શ્લોક છે, ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સત. એની અંદર એક શબ્દ હતો ના સતો વિદ્યતે, એમાં એક છે સત. સતઃ અભાવ ન વિદ્યતે. આખા જગતની અંદર એક તત્વ એવું છે કે જેનો ક્યારેય અભાવ નથી, અને સત. અને અહીંયા એને લખ્યું છે કે સ્વરૂપ સત ભાવ માત્રે. હવે એ સત કેવું છે, એટલે કે સત નું આપણે ગુજરાતીમાં કહીએ ને તો એનું ખરેખર એનું ગુજરાતી થાય અસ્તિત્વ. પણ અસ્તિત્વ છે એને આપણે કેવી રીતે બતાવીએ? છે. ઇંગ્લિશમાં એને કહેવાય ઇઝનેસ. કોઈ પણ દુનિયાનો પદાર્થ લે, દુનિયાનો કોઈ પણ પદાર્થ આપણે બોલીએ ઘડો તો છે કે છે, મનુષ્ય છે, વૃક્ષ છે, ખાવાનું છે, મોટર છે, ઝાડ છે, એની અંદર આપણે ક્યારે નથી તો નથી બોલી શકતા. જે છે એને શું કહેવાય તો કે અસ્થિ. એટલે કે અસ્તિત્વ માત્ર એના ભગવાને આખા જગતને શું કર્યું છે તો કે ધારણ કર્યું છે. એ અસ્થિનું જ નાનું સ્વરૂપ છે સત. બંને એક જ છે. અસ્થિ કયો એનો અર્થ થાય છે કે ઇઝ ઇંગ્લિશમાં, અને એનું પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, એને કહેવાય સત. છે. આખા જગતને ભગવાને કેવી રીતે ધારણ કર્યું તો કે છે. ક્યારે આપણે એમ કહીએ ના, જો આપણે એમ કહીએ કે પર્વત નથી, જેવી રીતે આપણે આઈનો કરીએ છીએ ને એવી રીતે આમાં પણ કહી શકીએ કે પર્વત. આપણે ધારો કે પૂછીએ કે તમારે ત્યાં ફળો છે, ફ્રૂટ છે, એટલે આપણે કહીએ કે ના ફ્રૂટ નથી. પણ ફ્રૂટ નથી એની તમને ખબર તો છે ને, એ જે છે એ છે એને શું કહેવાય? વિભરતી ધારયતિ. એક અસ્તિત્વ માત્રેણ અસ્થિ. સત્તા અને સ્ફૂર્તિ કહેવાય સારી ભાષામાં. સત્તાનો અર્થ પણ સતત, કે અસ્તિત્વની રૂપે ભગવાને આખા જગતને શું કર્યું છે કે ધારણ કર્યું. આપણે કઈ ગેલેક્સી છે, ગેલેક્સી નો અર્થ આ બધી આકાશ ગંગાઓ છે. આપણે કઈ પૃથ્વી છે, શનિ છે, સૂર્ય છે, બધા જ. અને ધારો કે છે શબ્દ કાઢી નાખીએ તો બાકી આખું જગત કેવું થઈ જાય તો કે અસ્તિત્વ ન. કારણ કે કોના ઉપર આધારિત છે પોતાના અસ્તિત્વ માટે તો કે આ છે. એટલે કે ભગવાને આખા જગત, ઇવન માયા છે, ઈશ્વર વગરની માયા વી કેન નોટ ઇમેજિન, કારણ કે શક્તિ જ ભગવાનની છે. એટલે કે આખા જગતને ભગવાને શું કર્યું છે તો કે માયા શક્તિથી ધારણ કરેલું છે. વિભરતી. હવે જે ઉત્તમ પુરુષસ્તુ અન્ય, એનું નામ તો ભગવાન આપ્યું નથી હજી, કારણ કે ક્ષર અને અક્ષર કરતા એક પુરુષ છે એ ઉત્તમ છે, એનું નામકરણ નથી થયું. જે રીતે બાળક જન્મે એનું નામકરણ કરીએ એવી રીતે અક્ષર ને અક્ષરથી એક તત્વ છે જુદું છે, જે ઉત્તમ પુરુષસ્તુ અન્ય, પણ એનું નામ નથી થયું. એનું નામ ભગવાન પોતે 18મા શ્લોકમાં આપ્યું છે. યસ્માદ અક્ષરમતેતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે ચ વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. પુરુષોત્તમ ભગવાન પોતાનું જ નામ આપ્યું. પણ એ પેલા શંકરાચાર્યજી ગયા ને બહુ સરસ નાનું ભાષ્યમ લખ્યું છે કે યથા વ્યાખ્યાતસ્ય ઈશ્વરસ્ય પુરુષોત્તમ. અત્યાર સુધી જેની વ્યાખ્યા થઈ એ ભગવાન કેવા છે તો કવિય છે, એ ભગવાન કેવા છે અક્ષર અક્ષરથી જુદા છે, એ ભગવાન કેવા છે તો કે જગત વિભરતી આખા જગતને ધારણ કરે છે. એ ભગવાનનું નામ કેવું છે તો કે પુરુષોત્તમ. એ ભગવાનનું નામ કેવું છે તો કે પુરુષોત્તમ. એતદ નામ પ્રસિદ્ધ. એ નામ છે પ્રસિદ્ધ છે. હવે એ નામનું નામ નિર્વચન પ્રસિદ્ધ્યા. નિર્વચન નો અર્થ થાય એ નામ પાડવું પડે. ધારો કે આપણે બાળક જન્મે આપણે કહીએ કે ભાઈ આનું નામ કયું છે તો કે કોઈ પણ કહીએ દયા, તો એ દયા છે એને શું કહેવાય કે એનું અત્યારે નામ પાડ્યું. એવી રીતે સંસ્કૃતમાં કોઈનું નામ પાડવું એને કહેવાય નામ નિર્વચન પ્રસિદ્ધ્યા. અને અર્થવત્વ, એ પુરુષોત્તમ છે એ ખરેખર ભગવાનને નામ પાડ્યું છે પણ કેવું છે કે મિનિંગફુલ છે. જેવી જીનલ ને પીનલ ને એવા નામ જેવું નથી. પુરુષોત્તમ છે નામ કેવું છે અર્થવત્વ, ઇઝ અ મિનિંગફુલ. એ ભગવાન શું માને છે તો કે નામ નહ અર્થવત્વમ નામ નહ દર્શયન. ભગવાન છે કે પોતે પુરુષોત્તમ નામ પાડ્યું, એ નામ કેવું છે તો કે મિનિંગફુલ છે અને
નિરતિશય અહમ ઈશ્વરઃ, ઈ જે પુરુષોત્તમ છે બીજું કોઈ નહીં, હું પોતે જ છું. ઇતિ આત્માનમ દર્શયતિ ભગવાન, એવી રીતે ભગવાને પોતાની જાતને શું કરી તો કે બતાવી. ઇતિ ભગવાન, અને 18મા શ્લોકની અંદર ભગવાને એનું શું પાડ્યું તો કે નામ પાડ્યું. યસ્માત અક્ષરઃ અતીતઃ અક્ષરાદપી ચ ઉત્તમઃ અતોસ્મિ લોકે વેદે છે. જગતની અંદર અને વેદોની અંદર પ્રચિત, હું પ્રસિદ્ધ છું. કેવા નામથી તો કે પુરુષોત્તમ. આટલું ભગવાને સ્પષ્ટ કીધું, હું નિર્ગુણ છું, ચૈતન્ય છું, એટલે નિરાકાર છું, એવા નિરઅવયવ છું, હું ચેન્જલેસ છું. છતાં પુરુષોત્તમ મહિનો આવે એટલે ભગવાને ખબર ને એને પુરુષોત્તમ શું કામ બેહાડી દીધું. ખરેખર પુરુષોત્તમ નો અર્થ એ જ થાય કે જેને કોઈ નામ નથી, જેને કોઈ પણ જેવો અધિક માસ આવે એટલે આપણે એને નામ આપીએ પુરુષો. એ ગુજરાતી વાળા જ આપ્યું, પણ ખરેખર તો પુરુષોત્તમ નો અર્થ થાય કે કોઈ પણ એ ગુણોથી જે પર છે, બધા જ વિકારોથી પર છે, બધા નામથી પર છે, જે માત્ર ચૈતન્ય તત્વ છે એને નામ છે પુરુષોત્તમ. કારણ કે અક્ષર અને અક્ષરથી પણ કેવા છે તો કે સર્વશ્રેષ્ઠ. પણ એની ડિટેલ છે એ આપણે સોમવારે જોશું. એક ચોખવટ કરીએ, જે મેં કીધું હતું કે આવતીકાલે છઠ્ઠું નોરતું છે, કલ્યાણીજીનો બર્થડે છે. પેલા એવું નક્કી કર્યું હતું કે આપણે એ છે એ સાંજે 4:30 સેલિબ્રેટ કરશું. સેલિબ્રેટમાં એવું કઈ નહીં, માં છે એટલે કલ્યાણીજી પોતે જ આપણી પરંપરા વેદાંતકૃત જે વેદાંત પરંપરા છે એની પાદ પૂજા માં કરશે. અને પછી આવની છે એની નાની કહેવાય ને કલ્યાણીજીને ખાલી હાર ને એવું પહેરાવશે. હવે અત્યારે જ હમણાં મને કલ્યાણીજી એક મૂકી ગયા કે કાલે સાંજે કઈક પ્રસંગ છે, એટલા માટે પૂજા છે એ સવારે 10 થી 11 રાખીશું. હોપ તમે બધા અવેલેબલ હશો. એટલે કે કાલની પૂજા છે જે આપણે એક વેદાંત એટલે કહેવાય ને સંપ્રદાયની કે પરંપરા પૂજા છે, સવારે 10 થી 11 છે, ન તો 4:30 થી 5:30. જો કે અમે એ પાછું મૂકી જ દેશું આપણા ગ્રુપની અંદર ટાઈમિંગ કેટલા વાગે છે. આ તો જસ્ટ જાણ માટે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કોઈને પ્રશ્ન કુટસ્થામાં કે કોઈને? માં એક વિનોદભાઈ. હા વિનોદભાઈ પછી આપ એક મિનિટ આપ બોલો કીર્તિબેન. મારે તો એટલે કે 10 થી 11 પૂજા છે માતાજી, પછી ક્લાસ ચાલુ હશે 4:30? નહીં નથી, એમ તો હું 4:30 જ અમારે પૂજા રાખવી હતી, પણ કઈક કામ હોવું જોઈએ, મને ખબર નથી. આ 1 કલાક દરમિયાન કઈક આવ્યું છે. હા એટલે સાંજે ક્લાસ નથી. ઓકે. હા હરિઓમ. હરિઓમ. હા ભાઈ વિનોદભાઈ. માં મારો પ્રશ્ન એ હતો, માનો કે આપણે હમણાં જે એક કમ્પેર કરી હતી ક્ષર અને અક્ષરની, એમાં નીચે કોલમમાં હતું કારણ અને કાર્ય અને કારણ, ક્ષર ને અક્ષર. હા. એટલે એ બંને નિર્વિકારી વિકારી છે, બરાબર, અવ્યયી છે. અવ્યય વાળા. અવ્યયી નહીં, વ્યયી છે. વ્યયી કહેવાય. વ્યયી છે, સોરી, વ્યયી છે. હવે જ્યારે ઘટ પ્રક્રિયા એટલે ઘડાની માટી અને ઘડાની જે પ્રક્રિયા છે શીખવાની, એમાં આપણે ઉપાદાન કારણ ગણીએ છીએ ને માટીનું. તો એ ચૈતન્ય સ્વરૂપ છે ને પાછું ઉપાદાન કારણ જે છે, તો એ પાછું વિકારી થઈ નહીં છે ને. જ્યારે આ ચૈતન્ય તત્વની આપણે વાત કરીએ છીએ ને ત્યારે 2 પ્રકારના ઉપાદાન કારણ હોય. એકને કહેવાય પરિણામી ઉપાદાન કારણ અને બીજાને કહેવાય વિવર્ત ઉપાદાન કારણ. શાસ્ત્રની અંદર આની ડિસ્કશન બહુ છે. પરિણામી નો અર્થ થાય એની અંદર પરિવર્તન આવે. માટી છે પોતે ઘડો બની ગઈ એટલે માટી ખર્ચાઈ ગઈ, બની ગઈ. જ્યારે પરમાત્મા, સપોઝ આપણે ઘણી વાર આમ તો ડિસ્કસ કર્યું છે, સપોઝ ભગવાન એટલે કે પરમાત્મા છે પરિણામી ઉપાદાન કારણ હોય અને ભગવાન જો આખું જગત બની ગયા હોય તો ભગવાન તો આખું જગત બની, ભગવાન તો વપરાઈ ગયા, ચૈતન્ય તત્વ પૂરું થઈ જાય, એવું થાય. એટલે એને કીધું કે ના એવું નથી, પણ પરમાત્મા કેવા છે તો કે વિવર્ત ઉપાદાન.
જેવી રીતે અરીસો છે એમાં આપણે પ્રતિબિંબ જોઈએ તેના માટે આપણે કઈ થાવું કરે મહેનત કરવી પડે. પ્રતિબિંબ છે એને કહેવાય વિવર્ત ઉપાદાન કારણ. અરીસો છે એમાં પ્રતિબિંબ વિવર્ત ઉપાદાન કારણ. એવી જ રીતે સમગ્ર જગતનું પરમાત્મા છે એ કેવા છે તો કે વિવર્ત. હા, એટલે વિધાઉટ ગેટિંગ એની ચેન્જ, કોઈ પણ પરિવર્તન થયા વગર એ પોતે કેવા છે તો કે વિવર્ત ઉપાદાન કારણ. જી મારી. ઓકે, એની ક્વેશ્ચન બીજા કોઈને? હા, કયું? ક્ષર એટલે જે વ્યક્ત છે તે અને અક્ષર એટલે જે અવ્યક્ત છે. માયા છે અવ્યક્ત છે. હા હા, એટલે બીજી પણ એક વ્યાખ્યા હતી ને એની પણ, એની કોન્ટ્રાડિક્શન નથી થતું ને એમાં કે અક્ષર એટલે જેનો વ્યય ના થાય તે one who is not subject to change. એ તો મુંડકમાં ને એમાં બધાય છે જ, એટલે જ કહું છું આ બે શ્લોક છે એ ટોટલી જુદા છે. એટલે અહીંયા અક્ષરનો માયા જ અર્થ કર્યો છે એટલા માટે. આ બે માયા છે ને એને અક્ષર એટલે કહેવાય છે કે એનો નાશ નથી થતો, કારણ કે કા એ વ્યક્ત થાય ને કા અવ્યક્ત થાય. અત્યારે આખું જગત દેખાય છે ત્યારે માયા વ્યક્ત છે, પણ જગત ન હોય ત્યારે માયા નથી એવું નથી, ક્ષર નથી, એ અક્ષર જ છે, but it will be available in the form of unmanifest. ત્યારે અવ્યક્ત અવસ્થામાં, એટલે એને અક્ષર કહેવાય છે માયા. Can it be called કે કુટસ્થ અને અક્ષર they are synonyms? હા, એટલે જ ને. હા, પણ પાછું કુટસ્થ કેવી રીતે લેવાનું એ જોવાનું. કુટવત તિષ્ઠતિ ઓર કૂટે તિષ્ઠતિ. માયા માટે નટ કુટવત પણ કૂટે તિષ્ઠતિ. હા, એવી રીતે લેવા. એ કુટસ્થ નહીં, આપણે કહીએ ઇટિમોલોજી કે એની વ્યાખ્યા છે. હા, બોલો બોલો જ્યોતિબેન, તમારો અવાજ નથી આવતો, તમે અનમ્યુટ કરો જ્યોતિબેન. ક્યાંથી કરાય? એક માઇક નું ભૂંગળું હશે એના પર ટચ કરવાનું હશે. એ કેમ માઇક જેવું છે, માઉસ થી કરો તમે પેલા. હા, થઈ ગયું. હું એમ કહેતી હતી કે આપણે માયા છે એ જ્ઞાનીને કેવી રીતે અસર કરે, સૂક્ષ્મ શરીરને શું અસર કરે એ માયા, આપણે માયાથી પર થવું હોય તો? માયાથી આપણે સમજણની દ્રષ્ટિએ જ પર થઈ શકીએ, કારણ કે માયાથી પર થઈ જ ન શકીએ, કારણ કે ઇવન સૂક્ષ્મ શરીર છે માયાનું જ બનેલું છે. સમજણ સ્વરૂપે જ, ખાલી આપણે એક સમજણ હોવી જોઈએ કે આ સૂક્ષ્મ શરીર છે એ મને આપેલું છે, હું સૂક્ષ્મ શરીર નથી. એ સમજણ છે એથી જ આપણે દૂર રહી શકીએ. આમ તો બાકી તો શક્ય જ નથી. આખી આખું જગત છે એનું જ બનેલું છે. બરાબર. હવે કોઈને નથી ને ક્વેશ્ચન? હરિઓમ. તો કાલે સવારે 10 વાગે આપણે મળીએ છીએ. ઓકે, હરિઓમ માં. હરિઓમ. હરિઓમ દક્ષાબેન. હરિઓમ. આજ મેં અનમ્યુટ કર્યું માં. આવડી ગયું ને? વારે હોશિયાર.